નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, તેનું નામ છે સંખ્યા। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો વિકલ્પ છે સુરેશ ખાલી જગ્યા ચ આર્પણ गच्छत। जवाब आवशे सी रमेश। बीजू आपण इति शब्दस्य कः अर्थ? जवाब आवशे सी दुकान। त्रीजू सुरेश किम क्रेतुम इच्छति? जवाब आवशे ए फलानी। અને ચોથું વિપણા એટલે ખાલી જગ્યા, જવાબ આવશે સી આપણ। પાંચમું કિયત ઇતિ શબ્દસ્ય કः અર્થ? જવાબ આવશે ડી કેટલું। અને છઠ્ઠું ભદ્ર આમ્ર ફલાના કિયત મૂલ્યમ કः વદતિ? જવાબ આવશે બી રમેશ। સાતમું રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતિ? જવાબ આવશે બી 12। આઠમું ત્રિશત કદલી ફલાના કિયત મૂલ્યમ? જવાબ આવશે ડી 44। નવમું દ્વાદશ ઇતિ શબ્દસ્ય કः અર્થ? જવાબ આવશે સી 12। દસમું ચત્વારિશત इति शब्दस्य अर्थ कः अस्ति? जवाब आवशे ए 40। ने 11મું છે નવચત્વારિશત એટલે ખાલી જગ્યા આવશે સી। ત્યારબાદ બીજું ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલું છે 10 આમ્રફલાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી, જવાબ આવશે 50। બીજું ખાલી જગ્યા કદલી ફલાના 16 રૂપ્યકાણી, જવાબ આવશે 12। ત્રીજું કદલી ફલાના 44 નારંગ ફલાના ચ ખાલી જગ્યા, જવાબ આવશે 60। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા, નિશાની કરી જણાવો। એમાં પહેલું છે ફલ વિક્રેતા 16 રૂપ્યકાણી દદાતી, આ વિધાન ખોટું છે। બીજું છે સપ્તાહ એટલે સપ્તદશ, આ વિધાન સાચું છે। ત્રીજું છે 48 એટલે ચતુર્શીતિ, આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 4 યોગ્ય રીતે જોડકા જોડો। એમાં અ અને બ આપેલા છે, આપણે એમાંથી જવાબ શોધી અને લખવાનું છે। પહેલું નવનવતી, એમાં જવાબ આવશે સી 11। બીજું ષટ સપ્તતિ, એમાં જવાબ આવશે ડી। ત્યારબાદ ત્રીજું છે નવપંચારિશત, તેમાં જવાબ આવશે બી। અને ચોથું એકાશીતિ, તેમાં જવાબ આવશે ઈ। અને પાંચમું છે ષણ્યવતી, તેમાં જવાબ આવશે એ। ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દમાં અને અંકમાં લખો। તેમાં પહેલું આપેલું છે 68, તેમાં સંસ્કૃતમાં અષ્ટષષ્ટિ। બીજું છે 75 પચસપ્તતિ। ત્રીજું 100 શતમ। ચોથું 88 અષ્ટાશીતિ। પાંચમું 57, તેમાં આવશે સપ્તપચાશત। ત્યારબાદ છઠ્ઠું છે 25, તેમાં આવશે પચવિંશતિ। સાતમું 27, તેમાં આવશે સપ્તવિંશતિ। આઠમું 37, તેમાં આવશે સપ્તત્રિશત। અને નવમું 74, તેમાં જવાબ આવશે ચતુર્સપ્તતિ। અને 10મું છે 87, તેમાં આવશે સપ્તાશીતિ। 11મું 56, તેમાં જવાબ આવશે સડપચાત। અને 12મું છે 82, જવાબ આવશે દ્વાશીતિ। 13મું 83, જવાબ આવશે ત્રશીતિ। અને 14મું 39, તેમાં જવાબ આવશે નવત્રિશત। છઠ્ઠો પ્રશ્ન જોઈએ નીચેની સંખ્યાઓને અંગ્રેજી અને સંસ્કૃત અંકમાં લખો। એમાં પહેલું છે દ્વિષષ્ટિ એટલે 62। બીજું ષડશીતિ એટલે 86। ત્રીજું દ્વિનવતિ
એટલે 92 અને ચોથું સપ્તનવતી એટલે 97, પાંચમું સપ્તત્રિશત એટલે 37 અને છઠ્ઠું ષષ્ઠી એટલે 60, સાતમું ત્રિપશ્ચાશત એટલે 53 અને આઠમું અશીતિ એટલે 80 અને નવમું પચસ્વરાશિત એટલે 45 અને દસમું ચતુર્વર્ણતી એટલે 94. ત્યારબાદ આપણે સાતમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોનો ગુજરાતીમાં ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો છે કે બજારમાં કોણ કોણ જાય છે? તેમનો જવાબ જોઈએ કે રમેશ અને સુરેશ બજારમાં જાય છે. બીજો પ્રશ્ન છે કે કઈ દુકાનમાં પાકેલા ફળો છે? જવાબ છે પાંચમી દુકાનમાં પાકેલા ફળો છે. ત્રીજું, રમેશ ફળ વેચનારને શું પૂછે છે? રમેશ ફળ વેચનારને પૂછે છે કે કેરીઓની કિંમત કેટલી છે? અને ચોથું, સુરેશ કેટલા કેળા ખરીદે છે? જવાબ છે સુરેશ 30 કેળા ખરીદે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલું છે સુરેશ રમેશ ચ કિમ સ્થાનમ ગતો? સુરેશ રમેશ ચ આપણ ગતો. બીજું, કસ્યા વિપણ્યા પક્વાની ફલાની વર્તતે? જવાબ છે પંચમ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ. ત્રીજું, દ્વાદશ કદલીફલાના કિયત મૂલ્યમ? દ્વાદશ કદલીફલાના 16 રૂપ્યકાણि મૂલ્યમ. ચોથું, કતે નારંગફલાના મૂલ્યમ વિશતે રૂપ્યકાણि? ઉત્તરમ ચતુર્ણા નારંગફલાના મૂલ્યમ વિશતિ રૂપ્યકાણિ. અને પાંચમું, સુરેશ કિમ ક્રેતુમ ઇચ્છતિ? સુરેશ ફલાની ક્રેતુમ ઇચ્છતિ. અને છઠ્ઠું, સુરેશ કતિ કદલીફલાની ક્રીણાતિ? સુરેશ 30 કદલીફલાની ક્રીણાતિ. સાતમું છે રમેશ કતિ નારંગફલાની ક્રીણાતિ? રમેશ દ્વાદશ નારંગફલાની ક્રીણાતિ. આઠમું, 30 કદલીફલાના ક્રિયમ મૂલ્યમ? 30 કદલીફલાના 40 મૂલ્યમ. અને નવમું છે કહ ફલ વિક્રેત્રે શતરૂપ્યાણિ દદાતિ? રમેશ ફલ વિક્રયણે શતરૂપ્યાણિ દદાતિ. અને દસમો પ્રશ્ન છે 90 અંકને સંસ્કૃતમાં લખો. જવાબ આવશે 90. ત્યારબાદ પ્રશ્ન નવમો છે કોષ્ટકના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પેલું છે ફલાની મૂલ્યમ વસ્તુની અને મૂલ્યમ. ફલાની દ્વાદશ કદલીફલાની મૂલ્યમ 36 વસ્તુની ઉપનેત્રમ અને મૂલ્યમ 75 રૂપિયા. ફલાનીમાં પચ ડાડિમ ફલાની મૂલ્યમ 80 વસ્તુની કરતરી મૂલ્યમ 86. 10 સેવ ફલાની મૂલ્યમ 18 વસ્તુની તાલમ મૂલ્યમ 60. ફલાની દ્રાક્ષ ફલાની 86 વસ્તુની ઘટઃ મૂલ્યમ 80. ફલાની ચતુર્વિંશતિ આમ્રફલાની મૂલ્યમ 100 વસ્તુની યુતકમ મૂલ્યમ 65. ત્યારબાદ પહેલું છે 10 સેવા ફલાન મૂલ્યમ 98 રૂપ્યકાણિ. ઉત્તરમ સાચું. બીજું, ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણિ. ખોટું છે. ત્રીજું, યુતકસ્ય મૂલ્યમ 65 રૂપ્યકાણિ. વિધાન સાચું છે. ચોથું, કસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણિ અસ્તિ? ઉપનેત્રસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણિ અસ્તિ.
પાંચમો પ્રશ્ન છે પંચમ દાડિમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. પંચ દાડિમત્ય મૂલ્યમ ચત્વારિશત રૂપ્યકાણી અસ્તિ. છઠ્ઠું પંચ દાડિમાના મૂલ્ય ચત્વારિશત રૂપ્યકાણી. અને સાતમું તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તાલસ્ય મૂલ્યમ ષષ્ઠી રૂપ્યકાણી અસ્તિ. ત્યારબાદ આઠમું છે ષટ્ ચત્વારિશત રૂપ્યકાણી કશે કશે મૂલ્યમ અસ્તિ. કર્તરી દ્રાક્ષાફલાનામ ચ ષટ્ ચત્વારિશત રૂપ્યકાણી મૂલ્યમ અસ્તિ. દસમો પ્રશ્ન છે ઉચ્ચારણ કરો અને લખો. પહેલું આપણે, બીજું ક્રેતુમ અને ત્રીજું તત્રેવ, ચોથું વિપ્યણામ, પાંચમું 50 અને છઠ્ઠું રૂપ્યકાણામ, સાતમું ચતુર્ણામ, આઠમું નારંગ ફલાનામ અને નવમું મહ્યામ અને 10મું શતરૂપ્યકાણી. 11મો પ્રશ્ન છે સમાનાર્થી એટલે કે પર્યાયવાચી શબ્દ જોડો. પહેલું છે આપણ, જવાબ આવશે બી વિપણીય. બીજું આમ્રમ, જવાબ આવશે સી રસાલમ. ત્રીજું પશ્યતુ, જવાબ આવશે એ અવલોકનમ. 12મો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો. પહેલું પક્વમ અપક્વમ, બીજું સ્વીકરોતું નિરાકરોતું, ત્રીજું ક્રેતુમ વિક્રેતુમ અને ચોથું મહ્યમ એટલે કે તુભ્યમ. 13મો પ્રશ્ન છે પૂરતી વિગતો લખો. રૂપ દદાતુ, ધાતુ દા, વિભક્તિ વચન એક વચન અને પુરુષ અન્ય. બીજામાં આવે સ્વીકરોતું, ધાતુ સ્વ પ્લસ કૃ, વચન એક વચન અને પુરુષ અન્ય. ત્રીજું ફલાની, વિભક્તિ પ્રથમા, વચન બહુવચન. ત્યારબાદ છે ગચ્છતિ, મમ ગમ ગચ્છ એ ધાતુ છે, વચનમાં એક વચન પુરુષ અન્ય. ચાલવું જોઈએ ઈચ્છતિ, ધાતુ ઈચ્છા, વચન એક વચન અને પુરુષ અન્ય. 14મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યો માટે કૂત્ર વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પહેલું યોગેશ ઉદ્યાને અસ્તિ, યોગેશ કુત્ર અસ્તિ. બીજું રાધા ચિકિત્સાલયે અસ્તિ, રાધા કુત્ર અસ્તિ. ત્રીજું મુક્તાકઃ પુસ્તકાલયે અસ્તિ, મુક્તાકઃ કુત્ર અસ્તિ. ચોથું ચંદ્રા કાર્યાલયે અસ્તિ, ચંદ્રા કુત્ર અસ્તિ. પાંચમું શિવલાલः આપણે અસ્તિ, શિવલાલः કુત્ર અસ્તિ. અને છઠ્ઠું કેવલઃ નદી તટે અસ્તિ, કેવલઃ કુત્ર અસ્તિ. 15મો પ્રશ્ન છે નીચેના વાર્તાલાપનું ભાષાંતર ગુજરાતીમાં કરો. સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશ કહે રમેશ અરે રમેશ ક્યાં જાઓ છો. રમેશ આપણં ગચ્છામિ. રમેશ કહે દુકાને જાઉં છું. સુરેશ અહમ અપી આગચ્છામિ. સુરેશ કહે હું પણ આવું છું. રમેશ ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ. રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો. સુરેશ અહમ ફલાને ક્રેતુમ ઈચ્છામિ. સુરેશ કહે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ પશ્યતુ તત્રૈવ ફલાવિષ્ણી અસ્તિ ચલતુ. રમેશ કહે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે. સુરેશ પંચમ્યા વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. સુરેશ કહે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ ભદ્ર આમ્રફલાના કિયત મૂલ્યમ. રમેશ કહે મહાશય કેરીઓની કિંમત કેટલી છે. ફલ વિક્રેતા પશ્યાતઃ રૂપણ્યાગાન 10 ફલાની. ફળ વેચનાર 50 રૂપિયાના 10 ફળો. રમેશ 12 કદલી ફલાનામ. રમેશ કહે 12 કેળાની. ફલ વિક્રેતા 16 રૂપ્યાકાણી. ફળ વેચનાર 16 રૂપિયા. રમેશ ચતુર્ણા નારંગ ફલામ. રમેશ કહે 4 સંતરાની એટલે કે નારંગીની. ફલ વિક્રેતા 20 રૂપિયાણી. ફળ વેચનાર કહે 20 રૂપિયા. સુરેશ તહિમ
મહમ 30 કદલીફલાની દદાતુ. સુરેશ કહે તો મને 30 કેળા આપો. સુરેશ મહમ 12 નારંગફલાની દદાતુ. રમેશ કહે મને 12 નારંગી આપો. સુરેશ કિયત મૂલ્યમ. સુરેશ કહે કેટલી કિંમત. વિક્રેતા કદલીફલાનામ 40 નારંગફલાનામ 60. ફળ વેચનાર કહે કેળાના 40 અને નારંગીના 60. રમેશ 100 રૂપિયાની સ્વીકારો તું. રમેશ કહે 100 રૂપિયા લો. ફળ વિક્રેતા ભવતું. ફળ વેચનાર ભલે.